પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું છે સમમાં કે બિંદુઓ બધાય વાંચીએ. ચલો શું લખ્યું? હા, રેખાખંડના ત્રિભાગ, બિંદુઓના યામ મેળવો. ત્રિભાગ એટલે એક રેખાખંડના 3 ભાગ કરવાના. તો હવે જુઓ કેમ કરવાની, મન તો આવડે નહીં, પાછા હું તો અભણ બાપા. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આ એક રેખાખંડ છે, હું એક બિંદુ મૂકી દઉં અહીંયા, પી કાકાને મૂકી દઉં અહીંયા. માનો કે આ એ છે અને આ શું છે બી. એના આપણને યામ આપ્યા 4 અને -1 અને બી આપ્યા -2 અને -3. એક બિંદુ મૂક્યું પી, આ રેખાખંડના 2 ભાગ થયા. એ થી પી નો એક ભાગ અને પી થી કેટલા ભાગ થયા? આપણે ભાગ કેટલા કરવાના? તમારે એક બિંદુ હજી મૂકવું પડશે ને. અહીંયા મૂકી દઉં ક્યુ. હવે 3 ભાગ થઈ ગયા. એ થી પી નો એક ભાગ, પી થી ક્યુ નો બીજો ભાગ અને ક્યુ થી બી નો પેલો ભાગ કયો? એ થી પી બીજો ભાગ, પછી હાલો ડન થઈ ગયું. ઓકે, કોઈને કઈ ડાઉટ છે બેટા? પાકું. ઓકે, તો આપણે આના યામ શોધવાના એટલે x અને y ગોતવાના, આના યામ શોધવાના એટલે x અને y ગોતવાના. સૂત્રમાં m1 અને m2 આવે. તો હવે ધ્યાન રાખો, p માટે હું શું લખું છું ભાઈ? p માટે. હવે જુઓ m1 m2 શું થાય સમજજો. m1 જેમ m2 બરાબર આપણે શું ગોતીએ ભાઈ? આપણે p ના યામ ગોતવાના. કોના યામ ગોતવાના? તો ધ્યાનથી સમજજો. આ p થી a થી p સુધી અને p થી b સુધી. p થી ક્યાં સુધી? b સુધી. કારણ કે આપણી આગળ a ના યામ છે અને b ના યામ છે. p ના ગોતવાસ તો પેલો ભાગ a થી p સુધી, આ એક ભાગ થઈ ગયો. પણ p થી b સુધી કેટલા ભાગ થયા? 2 ભાગ. એક આવડો આ ભાગ અને એક આવડો આ ભાગ. એટલે અહીંયા જે m1 થશે એ શું થશે? 1 થશે અને m2 કેટલા થશે? 2. હજી એક વખત સમજાવું શું લેવા કેવી રીતના 1:2 આવ્યું. આપણે p ના યામ ગોતીએ. કોના ગોતીએ છીએ? કોના ગોતીએ? તો a થી p સુધી એક ભાગ થયો એટલે 1 મૂક્યું અને p થી b કેટલા ભાગ થયા? 2. એટલે કે એના માટે m1 જેમ m2 બરાબર 1:2. હવે સૂત્ર તો આપણને ખબર છે કે p ના x y યામ માટે સૂત્ર શું છે ભાઈ? તો કે ભાઈ આપણે કીધું હતું mx વત્તા mx ના છેદમાં ઉભા રહો ના છેદમાં m1 નંબર શું હતો? 12 21. તો એકડો બગડો એકડો 12 21. ડન થઈ ગયું. ઓકે, હવે my વત્તા my એના છેદમાં m1 પ્લસ હા કે ના m1 માં અહીંયા 12 વાર્તા થઈ ગઈ. એટલે સૂત્રમાં કાંઈ લોચા પડે. આ 12 21 વાળું યાદ રાખવાનું, તો આપણને ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં. આ સોટી કેમ ગઈ? હાલો હવે જુઓ m1 એટલે હે ક્યાં છે? અહીંયા 1 છે. ઠીક, મને આવડતું ન તો ભાઈ x2 તો તમને હમણાં જ મેં સમજાવ્યું હતું કે ભાઈ આ આપણને આપ્યું, આને x1 કહેવાય ને આને શું કહેવાય? y1. x1 એટલે y1 એટલે -1. અહીંયા આને કહેવાય x2 અને y2. એટલે x2 એટલે શું થાય? -y2 એટલે હાલો હવે ખબર પડી ગઈ ને. હવે કેજો m1 એટલે 1 મૂકી દીધું, x2 એટલે શું મૂકવાનું? -2 વત્તા m2 કેટલા છે? 2. x1 4. ઓકે, છેદમાં શું કરવાનું ભાઈ?
1 વત્તા 2 1 જેમ 2 છે ને એટલે 1 વત્તા 2 હવે આની કિંમત મૂકીએ ભાઈ m1 y2 માઈનસ 3 વત્તા m2 y1 પાકું m1 વત્તા m2 એટલે 1 વત્તા નાના છોકરાને આગળ વ્યા જઈએ હાલો 2 એકા પણ કેવા 2 ચોક હાલો પછી 2 ને 1 પાકું હાલો 3 એકા વત્તે ઓછે અહીંયા માઇનસ મૂકતા ભૂલી ગયો તો 3 એકા 3 પણ કેવા માઇનસ વત્તે ઓછે 2 એકા પછી 1 ને 2 કેટલા થાય હાલો ડન થઈ ગયું આગળ વ્યા જઈએ વત્તે ઓછે 8 માંથી 2 જાય એના છેદમાં ઓછે ઓછે 3 ને 2 પણ કેવા માઇનસ એના છેદમાં 3 હવે 3 દુ એટલે p ના x y માટે શું થાય ભાઈ તો કે 2 અલ્પવિરામ -5 ના છેદમાં દાખલો થઈ ગયો નથી થયો હજી તો p આમ જ મળ્યા હજી q ને શું કરવાનું ભાઈ બોલો ગોતવાનું શું કરવાનું ભાઈ કોને ગોતવાનું છે q ના યામ ને p ના યામ તો મળી ગયા શું મળ્યા ભાઈ 2 અને -5 ના છેદમાં 3 હવે ધ્યાન રાખો ભાઈ q કેમ ગોતવાનું જરાક જુઓ ધ્યાનથી અહીંયા કોઈ કહેતા નહીં હું આ p નો જવાબ આવ્યો ને મૂકી દઉં 2 -5 ના છેદમાં 3 હવે q જુઓ q એ મધ્ય બિંદુ છે કોનું મધ્ય બિંદુ છે p અને તો આપણે લખી શકીએ q એ pb નું મધ્ય બિંદુ છે શું છે ભાઈ મધ્ય બિંદુ હવે આના xy ગોતવાનું બીજું સૂત્ર છે q ના xy આપણે આ સૂત્ર મૂકીને ગોતીએ q m1 x2 m2 x1 m1 plus m2 પછી અહીંયા my 12 21 m1 plus m2 એ મૂકીને ગોતી શકીએ કાંઈ વાંધો નથી પણ m1 m2 બદલાઈ જાય એમાં m1 જેમ m2 હું થાય એ સમજાવું એ હું થઈ જાય હવે આપણે q ગોતવાનું શું ગોતવાનું છે તો a થી q કેટલા ભાગ આવ્યા 2 એટલે m1 2 થઈ જાય અને q થી b કેટલું થાય 1 તો m1 ની જગ્યાએ 2 લેવાના અને m2 ની જગ્યાએ 1 લેવાનું અને x1 y1 એ આવડા હતે a અને b માં એમાં કઈ ચેન્જ કરવાનું નહીં પણ હું તમને બીજી રીત શીખવાડું છું મધ્ય બિંદુ વાળી કઈ રીત શીખવાડું છું કારણ કે ઈઝી પડે મધ્ય બિંદુનું સૂત્ર હાવ ઈઝી છે ભાઈ ધ્યાન રાખો મધ્ય બિંદુનું સૂત્ર છે x1 + x2 એના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2 હાલો ડન થઈ ગયું મધ્ય બિંદુઓમાં સૂત્ર શું છે બધાય બોલો 2 અને y1 + y2 ના છેદમાં હવે જુઓ કોને x1 અને કોને x2 કેવું કોને y1 અને y2 કેવું તો pb નું મધ્ય બિંદુ છે ને કોનું મધ્ય બિંદુ છે ઓકે p ના યામ શું છે ભાઈ આપણે હમણાં ગોત્યા 2 -5 ના છેદમાં q ના યામ શું છે ભાઈ સોરી p અને b q નહીં b ના શું છે -2 અને -3 q કોનું મધ્ય બિંદુ છે p અને b નું p ના યામ 2 અને -5 ના છેદમાં 3 b ના યામ -2 અને તો હવે આને કહી દો x1 આને કહી દો y1 આને x2 અને y2 ડન થઈ ગયું સૂત્રમાં મૂકીએ સૂત્ર શું છે ભાઈ x1 + x2 x1 એટલે 2 x2 એટલે -2 એના છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 y1 -5 ના છેદમાં વત્તા y2 એના છેદમાં હાલો જાગોશ બધાય હવે સાદું રૂપ આપી દઉં ધ્યાન રાખો વત્તે ઓછે એટલે 2 - 2 એના છેદમાં 2 ડન થઈ ગયું હાલો -5 એમ નમ ધ્યાન રાખજો હવે અહીંયા જો છેદમાં 3 છે છેદમાં શું છે 3 તો હવે વત્તે ઓછે ઓછા પણ મને સરવાળો કે બાદબાકી કરવી હોય
તો આ 3 નો ગુણાકાર 3 હારે કરવો પડે એટલે કે લસા લેવો પડે. શું કરવું પડે? જો 5 એમને મૂક્યું વત્તે ઓછે ઓછા, હવે જો આનો ગુણાકાર કરવાનો 3 તેરી શું કરવાનું? 3 તેરી 9 અને પછી છેદમાં 3 ગુણ્યા 2 મૂકવાનું, કારણ કે છેદ અને છેદનો ગુણાકાર થાય. નિયમ છે. શું છે? છેદ અને છેદનો. હજી આ એક વખત સ્ટેપ સમજાવો એટલે લોચા ન પડે. -5 એમને મૂક્યા વત્તે ઓછે આ -3 છે બેટા. આ શું છે? માઇનસ, એટલે વત્તે ઓછે લસા લીધા 3 તેરી અને છેદનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. હવે 2 માંથી 2 જાય એટલે 0. 0 ના છેદમાં 2. ધ્યાન રાખો. હાલો અલ્પવિરામ. ઓછે ઓછે 9 ને 5 14. 3 દુ 2. 0 ના છેદમાં 2 એટલે કેટલા મૂકવાના? 0. આને ઉડાડીએ ભાઈ. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6. 2 સત્તા એટલે -7 ના છેદમાં 3. હાલો દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.